હું ગુજરાતનો રહેવાસી છું. ગુરુજીનો 58મો જન્મદિવસ હતો. મેં કહ્યું ગુરુજીના જન્મદિવસ પર હું શું લઈને જાઉં. તે મમરા, જે ચોખાના મમરા આવે ને, એ મમરા 58,000 મમરાનો હાર બનાવ્યો. હાર તે એ મોટો હાર બન્યો. તે હાર બનાવ્યો અને સુરત હોળીની શિબિર હતી ત્યારે. પછી મેં મને એ થાય કે મને ત્યાં સુધી જવા દેશે કે કેમ, મને ત્યાં પહોંચવા દેશે કે કેમ. હાર તો લઈને જઉં છું પણ મને ત્યાં રોકી રાખે તો નહીં જવાનું. ના, ગુરુજી બોલાવશે. ગુરુજી બોલાવે. પ્રેરણા ગુરુજી આપી છે તો ગુરુજી બોલાવશે. પ્રેરણા તો એમને આપીને કે હાર બનાવવો છે તો એ બોલાવશે મને. તો હું ત્યાં ગયો, હાર લઈને ખૂબ બોક્સની અંદર હાર મૂકેલો. આટલા મમરાનો હાર તે બોક્સની અંદર બગલમાં લઈને બોક્સ લઈને જો તો ધીરે જગ્યા મળે, જ્યાં ચાન્સ મળે ત્યાં ઘૂસ મારીને થોડોક આગળ જવું, થોડો આગળ જવું. પણ પછી મને આગળથી રોક્યો. આગળ લાઈનમાં જ જવાનું, કે આગળ પછી લાઈનમાં જ જવાનું. અને ત્યાંથી ગુરુજીએ બૂમ પાડી, એ રોકો મત, આને દો. તો હાર લઈ અને હું ત્યાં સ્ટેજ ઉપર પહોંચ્યો. કલેક્ટર સાહેબ જોડે ઊભા હતા. એક પિતાંબર પહેરી અને કલેક્ટર સાહેબ પહેલાં ત્યાં આગળ આવતા હતા. દેખો દેખો કલેક્ટર કે એ ચાવલ કા હાર લેકે આए. તો ગુરુજીએ હાર લઈ અને હાર એ મમરાનો હાર પહેર્યો. પછી ગુરુજી પાસે જે હાર હતો, બદામ, કાજુ અને શ્રીફળ, એ હાર મને આપ્યો. પછી ગુરુજીએ કહ્યું કે દેખો એ હાર रामदास ने शिवाजी को पहनाया था, श्रीफल का हार, ये श्रीफल का हार तुमको देता हूँ. ત્યાર પછી મેં ગુરુજીને વંદન કરીને કે ગુરુજી, મારી પહોંચ અહીંયા સુધી ના આવે પણ તમે તો સાક્ષાત ઈશ્વરના રૂપમાં અહીંયા પધાર્યા છો ને, ક્યાં ક્યાં તમે અમને લઈ જાઓ. મને ખબર ના હોય કે હું અહીંયા સુધી પહોંચી શકું, પણ તમે ખોળામાં બોલાવી લીધું. એક વખત હું બીમાર પડેલો. તે મારા બેનનો દીકરો ભણો, તે મને એમ કે તમારા બાપુ કમ ના આવે, ખબર જોવા કમ ના આવે. પછી બીજા બાજુમાં રહેતા હતા, એ 5-6 જણા આવીને કહ્યું કે બાપુ ખબર લેવા કેમ ના આવે, તમારા બાપુ તમારી ખબર લેવા કેમ ના આવે. મેં કહ્યું ગુરુજી અંતર્યામી છે, કે ગુરુજી ગમે તે રૂપમાં આવે, એ કંઈ કહી શકાય નહીં. તો પેલા દીક્ષા વગરના એ તો ગમે તે બોલે, એ કેમ ના આવે આમને. મેં કહું ગુરુજી કોઈ બી રૂપમાં આવે, મારી પાસે આવી જાય. મને જે તકલીફ હતી મારી, તે ઘડી મને દવાખાનામાં એડમિટ કરેલો. જે લીવરનો પ્રોબ્લેમ હતો તે મને 2 દિવસમાં મને સારું બી થઈ ગયું. ત્યાર પછી રાત્રે 8 વાગે સુરેશ બાપુ આવ્યા. એ દવાખાનામાં આવ્યા. મને કે મહેશભાઈ કેવું છે કે. હું પોતે એટલો બધો આશ્ચર્યમાં પડી ગયો કે સુરેશ બાપુ આ ટાઈમે રાત્રે 8 વાગ્યે અહીંયા મારી ખબર લેવા આવ્યા. મને આશ્ચર્ય એટલું બધું એ થઈ ગયું કે મારી આંખમાં આંસુ આવી ગયા કે ગુરુજી તમે, આ તો ગુરુજીને કેટલું બધું કષ્ટ હું આપી રહ્યો છે કે ગુરુજીને સુરેશ બાપુના રૂપમાં બાપુ તમે અહીંયા કરે. એટલે આ જીવનમાં જે કોઈ મને કહે છે તો એ તરત જ એનું ગુરુજી ત્યાં આવીને હાજરી આપી દે છે. એ ઘણી વખત. નહીં તો હું જ્યાં રહું છું એ બદલપુર, પૂરું 90% ગામ બદલપુર છે સ્વામિનારાયણ. હરિઓમ બોલવા તૈયાર નહીં. એ લોકો બી આજે એટલા બધા હાલથી કે ડૉક્ટર સ્વામી આવે, મહંત સ્વામી, અંદર ગાદીપતિ, તે બી ત્યાં આગળ આવે કે નહીં ચાલો મામાના. આમ મને મહેશભાઈ તરીકે ના બોલાવે ત્યાં આગળ બદલપુરમાં, પણ હરિઓમ મામા કે, હરિઓમ મામા કે, મામા તરીકે જો બોલા મામાની પાસે મળી આવીએ એમ કે. તો આ કોણ હતા? ગુરુજી તે ટાઈમ પર કહેલું. હું આશ્રમની અંદર બેઠેલા, ગુરુજી આવી રીતે ખુરશીમાં બેઠા હતા અને ગુરુજીએ બતાવ્યું. ગુરુજી સેવા મેં નौकरी तो करवी नहीं, सेवा करने में ध्यान रखना, 1 रुपया दान का खाया तो लोहे के चना के बराबर है. ध्यान रखना, सेवा करना, सेवा का बोझा बढ़ाना मत. हाँ, नहीं तो सेवा बोझा बन जाएगा. ना गुरुजी बोला તું સાધના કર, તું જ્યાં બોલાય ત્યાં ખડો થઈ જાઉં. સાધના કરવાની, તારે સાધના કરવાની, તું જ્યાં બોલાઈશ ત્યાં હું આવી. હા, સાધનામાં બડી તાકાત હોય છે. ત્યારે ગુરુજીએ આ શબ્દો ત્યાં આગળ ગયેલા. એમ કહે છે કે
તમે જ્યારે બોલાવો, જે ટાઈમ બોલાવો, હું આવવા તૈયાર છું. મેં કહ્યું ગુરુદેવ અંતર્યામી. ત્યાર પછી મેં ગુરુજીને કે ગાતા ગાતા ગુણ તમારા, સુખે જાજો જીવ અમારા, માગું એક જ સદગુરુ સ્વામી, જન્મ જન્મના તારનાર, બ્રહ્મનિષ્ઠ હો ગુરુદેવા, આવજો અમને અંતે લેવા, હોજો તમારા જય જયકાર, ત્રણેય લોકના પાલનહાર. હે અંતર્યામી, મારા જેવો જીવ અત્યારે શું કહી શકે, કારણ કે તમે અંતર્યામી છો. અમને હું તમને કહેતા પહેલાં તો તમે બધું અંતર્યામી છો. બસ નારાયણ.